तो गैस चवण पालटी गैस जो हाथ माथे हाथ मिल खायला અને બાજુ મમ્મી ગઈશ આપણે તો કાઢ્યું નહીં તોડાયું તો ગાઈસ સારું કે છે આપણે વાળે અને ફિલહાલ સીન કઈ ગયું હતું ચવણું ખાઈને આપણે ઉભા થયા ને તો સેટનો ફોન આવી ગયેલો દત ખાઈ દે ચવણું ખાઈને આવ્યો મેં મેં થોડો જેલો પાઈ જેલો ખેતરમાં કામ કરાવવું પડે હું લેવા ખાવા કે ખબર નહીં તો ગાઈસ ચવણું ખાઈને જેવા ઉપર બધી રહ્યો હશે તો ફોન આવેલો કે બે ક્યારા બાકી છે મોટર બંધ કરવાનું છે તો ફિલહાલ વાળે કોઈ હતું નહીં એટલે મારે આવું પડેલું ઝડબડી મેં તો કંઈ ઉતાર્યું નહીં અને સેટનો ફોન ચાલો હતો કે જલ્દી જા મોટર બંધ કરવાનું છે ને કજીરામાં પાણી વધી જાય એમ તો ફિલહાલ આવી જશે વાળી અને ખાઈ લઈએ પછી જવાનું છે તરત કઈ હો ગાઈસ પાણી વાળવા આપણા જીરામાં પણ પાણી ચાલુ કરો તો ખાઈ લે પછી વગર ટાઈમ ના આપણને પાણી વળાવે ગાઈસ તો ખાવાનું હજુ કંઈ કાઢ્યું નહીં ધીસ ઇઝ માય પોરે ગાઈસ જો આજે જાગે છે તો જોઈ લો હેલો ગાઈસ થેન્ક યુ હેલો ગાઈસ બોલ ઘૂરતા है घुटता है તો ગાઈસ આનું નામ આપણે વિચારી રહ્યા છે રેયાંશ કમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે નામ ઓ કાઢે નહીં આપતો આપણે પોતે ટાઈમ જો પેલા 12:30 મેસેજ આવજો છે ને કે છે આ બાજુ હાય હાય ને હિચકાવા ચાપ મોય બહેન ખાતું જાય ગાઈસ એટલે જો તો ફિલહાલ ગાઈસ આપણા જીરામાં થઈ જશે પાણી પૂરું એટલે પાણી નહીં પૂરું થયું એટલે ટાઈમ પૂરો થઈ જશે ગાઈસ લાઈટનો તો લાઈટ જતી રહેશે અને 4:30 વાગ્યા ફિલહાલ તો અને આપણે જઈએ છીએ બાજુ તો ગાઈસ ફિલહાલ તો આપણે કેરને પોકી જલા વાળ્યા પણ કંઈ શૂટ નહોતું કર્યું કારણ કે કંઈ કહેવાનું છે તારે પાણે કારણ કે થોડાક બ્લોગનો આચર કુચર બધું ભેગું થઈ ગયેલું હતું ગાઈસ એવું હતું અને કયો બ્લોગ કઈ પૂરો થાય છે અને કયો બ્લોગ કઈથી સ્ટાર્ટ થાય છે તે કંઈ ખબર પડે એવું હતું મારા અંદાજે 4-5 બ્લોગ બધા મિક્સ થઈ ગયેલા છે અને અમુક બ્લોગના થંબનેલ પણ હતા બનાવ્યા તો એના પણ સ્ક્રીનશોટ લેવાના હતા ગાઈસ તો ફિલહાલ તો જેમ તે કરી બોલ લે તું બોલ લે હું પાડે તો ફિલહાલ તો થોડીક મહેનત કરીને થોડોક ટાઈમ મળ્યો તો થોડીક મહેનત કરીને બધું છૂટું પાડી દીધું છે તો ફિલહાલ હવે આગે પાડી દીધું છે બધું અને તેવું બનાવે છે ગાઈસ આ બસ બનાવતી નહીં બનાવવાની તૈયારી કરે છે સોજી પણ મારે જવાનું છે ના હોય તો ફિલહાલ દેવું આપણા માટે પાણી પણ ગરમ કરી નાખ્યું છે તો નાહી લઈએ મસ્ત ફ્રેશ થઈ જઈએ અને પયોની વાત કરું ગાઈસ તો રેયાંશ ભાઈ અહીં છે જો લાઈટ હળગાવી એટલે ચમકે છે ગાઈસ તો એને આપણે હેરાન નથી કરતા ગાઈસ એને હોવા દઈએ અને આપણે પણ નહીં આવીએ તો અંધન લેતા હા બીજી ખાવા તો બધા જ ખાઈ લેવાનું કે થોડું ખાઈ તો ગાઈસ નાઈલમ ફટાફટ ફ્રેશ થઈ જાય મસ્ત